રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ધન રાશિ ભ, ધ, ફ તેમજ ઢ જુલાઈ 2026નું માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, તમામ દર્શક મિત્રોનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. ભગવાન શ્રી વિષ્ણુ, દેવગુરુ બૃહસ્પતિ અને તમારા ઈષ્ટદેવની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો વાસ રહે તેવી હૃદયથી પ્રાર્થના. આજે આપણે જાણીશું ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢના જાતકો માટે જુલાઈ 2026 મહિનો કેવો રહેશે. આ માસ દરમિયાન નોકરી, વેપાર, ધનલાભ, પરિવાર, દાંપત્ય જીવન, વિદ્યાર્થીઓ, સ્વાસ્થ્ય અને સમગ્ર માસનું ભવિષ્ય વિગતવાર જાણીશું. તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. ધન રાશિ જુલાઈ 2026 માસિક રાશિફળ. ધન રાશિના જાતકો માટે જુલાઈ 2026 આશાવાદ, નવી તકો અને પ્રગતિનો મહિનો બની શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે લીધેલા યોગ્ય નિર્ણયો સફળતા તરફ દોરી જશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે, જેના કારણે મનમાં શાંતિ અને સકારાત્મકતા રહેશે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા જાતકો માટે આ મહિનો સારો બની રહેશે. અધિકારીઓ તમારી મહેનત અને કાર્યક્ષમતાની પ્રશંસા કરશે. નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશન માટે માર્ગ તૈયાર કરશે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોને શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે. નવા નોકરીની શોધમાં રહેતા લોકોને પણ સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક માટે પણ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. તમારા અનુભવો અને યોગ્ય આયોજનના કારણે કાર્યક્ષેત્રમાં નવી ઓળખાણ મળશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે અને અટકેલા પ્રોજેક્ટ આગળ વધશે. વેપાર તેમજ ધનલાભ. વેપાર કરતા વેપારી મિત્રો માટે જુલાઈ મહિનો લાભદાયક રહેશે. નવા ગ્રાહકો તેમજ નવા વ્યવસાયિક સંબંધો બનશે. વેપારના વિસ્તરણ માટે કરેલા પ્રયાસો સફળ થશે. જૂની લેવડ દેવડ પૂર્ણ થશે અને અટવાયેલા નાણાં પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પણ આયોજનપૂર્વક કરવો જરૂરી રહેશે. ઉતાવળમાં મોટા રોકાણ કરવાને બદલે વિચારપૂર્વક નિર્ણય લેવો લાભદાયક રહેશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પરિવારમાં સુખ, શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે. વડીલોનો આશીર્વાદ જરૂરથી મળશે અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધશે. કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યક્રમમાં પરિવાર સાથે જોડાવાનો યોગ બની શકે છે. સંતાન તરફથી ગર્વ અનુભવાય એવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતા મતભેદો ઉકેલાવવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો પ્રગતિદાયક. અભ્યાસમાં મન લાગશે અને શિક્ષકોનું માર્ગદર્શન લાભદાયક સાબિત થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું યોગ્ય ફળ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. નવી કૌશલ્ય શીખવા માટે પણ આ સમય ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. નિયમિત જીવનશૈલી, સંતુલિત આહાર અપનાવવાથી વધુ સ્ફૂર્તિ અનુભવશો. વધુ કામના કારણે થાક અથવા માનસિક દબાણ અનુભવાય તો પૂરતો આરામ જરૂરથી કરવો. યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી મન પ્રસન્ન રહેશે. સમગ્ર માસનો સાર જોઈએ તો જુલાઈ 2026 ધન રાશિના જાતકો માટે પ્રગતિ, આર્થિક સુધારો, પરિવારનો સહયોગ અને કારકિર્દીમાં નવી સફળતાઓ લઈને આવતો મહિનો બની શકે છે. ધીરજ, સકારાત્મક વિચારસરણી અને સતત મહેનત તમને ઇચ્છિત પરિણામ સુધી પહોંચાડશે. ધાર્મિક ભાવના અને વડીલોના આશીર્વાદથી અનેક કાર્યોમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ધન રાશિ સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું ધન રાશિ ભ, ધ, ફ તેમજ ઢના જાતકો માટે જુલાઈ 2026નું વિસ્તૃત માસિક રાશિફળ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને પરિવારજનો સાથે શેર પણ કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ અથવા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આ વિજ જ્યોતિષી તેમજ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મેળવવા માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અમારા નવા વિડીયો આપને પહેલાં પહોંચતા થાય. જય શ્રી કૃષ્ણ, જય હરિ, જય રાધે રાધે. આપનો અભિપ્રાય જરૂરથી લખજો.